फ्रेंड्स वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। સૌથી પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો તથા બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં। આ વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના 2.55માં દાખલાથી આપણે આગળ ગણીશું। ચાલો પહેલાં રકમ સમજો। 2.55 પાર્શ્વન શ્રેણીમાં ઉત્સર્જન સંક્રાંતિ n બરાબર 3 કક્ષાએ અંત પામે છે। એટલે શું સમજો। संक्रमण थाय छे एक ऊर्जा स्तरमांथी बीजा ऊर्जा स्तर में संक्रमण थाय छे पण धारो के चलो ऊंचा ऊर्जा स्तरमांथी नीचा ऊर्जा स्तर में आवे छे तो संक्रमण n बराबर 3 कक्षाए अंत पामे छे एटले आपणने आ n बराबर 3 आपी दीधुं छे अने n कक्षामांथी शरू थाय छे। आ n आपेलुं नथी અને તેના માટેનું સૂત્ર પણ આપેલું છે। તો આપણે આ n શોધવાનું છે એટલે કે સંક્રમણ ક્યાંથી 3 સુધી થાય છે આ શોધવાનો છે। બીજું આગળ કીધું છે જો 1285 નેનોમીટર પર સંક્રમણ અવલોકિત થાય એટલે કે આ સંક્રમણ દરમિયાન ઉત્સર્જન પામતું વિકિરણ જે છે એની તરંગ લંબાઈ લેમ્ડા આપણને આપી દીધી છે। तरंग लंबाई लेमड़ा बराबर 1285 नेनोमीटर है एने मीटर में फेरवा माटे 10⁻9 वडे गुणी नाखो तो वर्णपटनो विस्तार शोधो एटले संक्रमण क्यांथी क्यां थाय छे ने ए आपणे शोधवानुं छे। एना माटे आपणे रकममां ज सूत्र आपी दीधुं छे कि आवृत्ति न्यू बराबर 3.29 गुणिया 10⁻15 काउंस में 1/3 माइनस 1/n²। आपणे आ n शोधवानो छे। चलो n शोधवो होय तो आपणे आ न्यू जाणता होय छे। न्यू क्या आपेलुं छे तो न्यू बराबर आपणे जाणीए छे c/λ बराबर 3.29 गुणिया 10⁻15 काउंस में 1/3 9 माइनस 1/n²। n आपणे शोधवाना छे। चलो हवे आ c नी किंमत लखूं तो 3 गुणिया 10⁸ छेद में तरंग लंबाई लेमड़ा तो 1285 गुणिया 10⁻9 अने आ आखू पद गुणाकार में सामे जाए तो भागाकार में एटले हजी छेद में लखूँ 3.29 गुणिया 10⁻15 हजी छेद में लावशे तो बराबर डाबी बाजू शुं वध्युं 1/9 माइनस 1/n² વધશે। जो आटलो डाबी बाजू जे छे आटलानो गुणाकार भागाकार तमे करशो तो जवाब आवशे 0.0007096 0.0007096 गुणिया 10⁻2 जवाब आवशे। 1/9 એટલે 0.11111 આવે રાખશે 1/9 કરશો તો માઇનસ 1/n²। આપણે n ને સૂત્રનો કરતા બનાવવાનો છે। ચલો આ 2 ઘાત કાઢવી છે તો 1 અને 2 સ્ટેપ આમ ખસેડું તો 0.07096 થશે એટલે 10⁻2 નીકળી ગઈ। હવે આ પ્લસ છે अथवा एमनेम रहा दो त्यारे 0.111 माइनस 1/n²। चलो आ माइनस से सामे जाए तो प्लस अने आ प्लस से आ बाजू आए तो माइनस तो माटे 1/n² बराबर 0.111 माइनस 0.07096 थशे। माटे 1/n² बराबर
જો આપણે આની બાદબાકી કરીશું તો 0.04 જવાબ આવશે. આપણે n શોધો છે તો આનું વ્યસ્ત કરવાનું. ચાલો હજી આપણી ગણતરી કન્ટિન્યુ છે, કંટાળશો નહીં. વ્યસ્ત કરો તો સામે પણ વ્યસ્ત થાય એટલે 0.04 છે એનું વ્યસ્ત કરી નાખો એટલે 1/0.04 થશે. હવે કેલ્ક્યુલેટરમાં 1/0.04 કરશો એટલે જવાબ આવશે 25. વર્ગ દૂર કરો તો વર્ગમૂળ, તો માટે n બરાબર 25નું વર્ગમૂળ 5. તો આનો અર્થ શું થયો કે આ n બરાબર 5માંથી ઇલેક્ટ્રોનનું સંક્રમણ ક્યાં થાય છે? n બરાબર 3 આગળ અંત પામે છે. તો આપણને સંક્રમણ કયું થયું અહીંયા એ જવાબમાં લખવાનું. તો માટે સંક્રમણ બરાબર n બરાબર 5માંથી n બરાબર 3માં થાય છે. વર્ણપટનો વિસ્તાર કયો? એટલે કે આ સંક્રમણમાં કયા વર્ણપટનો સમાવેશ થાય? તો મિત્રો પાર્શ્વન શ્રેણી છે. પાર્શ્વન શ્રેણીમાં કયો વર્ણપટ આવશે? પારરક્ત વર્ણપટ. થિયરીમાં પણ આવી ગયું છે. એટલે પારરક્ત વર્ણપટનો સમાવેશ થાય આ સંક્રમણમાં. એટલે વર્ણપટનો વિસ્તાર આવશે પારરક્ત વર્ણપટ. ક્લિયર આ દાખલો? આ 2.55 થયો. ચાલો 2.56મો દાખલો આપણે ગણીશું. 2.56 સમજો આ દાખલો. આ દાખલામાં પણ પહેલાં રફકામ સમજજો. પરમાણુ છે. ધારો કે આ કોઈ બે ઉર્જા સ્તર છે કે જેની વચ્ચે ઇલેક્ટ્રોનનું આમ સંક્રમણ થાય છે. પણ આ ઉર્જા સ્તર જે છે એના ક્રમ આપેલા નથી રકમમાં. આ બંનેની ત્રિજ્યા, આની ત્રિજ્યા R1 આપેલી છે, N1 નથી આપ્યો. આની ત્રિજ્યા R2 રકમમાં આપેલી છે, N2 નથી આપ્યો. એટલે ઇલેક્ટ્રોન જ્યાં સંક્રમણ કરે છે એ ઉર્જા સ્તરના ક્રમ નથી આપ્યા N1 N2, એના બદલે ઉર્જા સ્તરની ત્રિજ્યાઓ આપેલી છે. જો ઉત્સર્જન સંક્રમણની તરંગ લંબાઈ ગણો એટલે પહેલાં તો લેમડા આપણે શોધવાનું. જો તે 1.3225 નેનોમીટર ત્રિજ્યાથી શરૂ થઈને 211.6 પિકોમીટર પર અંત પામે છે. એટલે પહેલી ત્રિજ્યા જે છે R1 આપણને આપી, પહેલા ઉર્જા સ્તરની ત્રિજ્યા R1 આપણને આપેલી છે 1.3225 પિકોમીટર નેનોમીટર છે. નેનોમીટરને પહેલાં મીટરમાં ફેરવી દો એટલે 10⁹ મીટર થયું. અને બીજી ત્રિજ્યા જે છે, બીજા ઉર્જા સ્તરની ત્રિજ્યા પણ આપેલી છે, જેને આપણે R2 કહીશું. બે ભાગમાં આપણે દાખલો ગણવાનો, R1 અને R2. ચલો R2 બરાબર આપણને 211.6 પિકોમીટર છે. પહેલાં તો એક R મીટરમાં ને એક R પિકોમીટરમાં નહીં ચાલે, બંને પિકોમીટરમાં ફેરવો. ચલો મીટરને પિકોમીટરમાં ફેરવા માટે હજી 10⁻12 વડે ગુણવા પડે. 12 વડે ગુણો એટલે 12 - 9 એટલે 3 થઈ જશે. એટલે 1.3225 ગુણ્યા 10⁻³ પિકોમીટર થશે. 3 આપણે કાઢવી છે તો હજી 1, 2 અને 3 સ્ટેપ ખસેડો એટલે 1322.5 3 નીકળી ગઈ પિકોમીટર. એટલે પહેલાં બંને ઉર્જા સ્તરની આપણે ત્રિજ્યાઓ જે છે પિકોમીટરમાં કન્વર્ટ કરી નાખી. એક પિકોમીટરમાં આપી છે ને એકને કન્વર્ટ કરી. તો આ સંક્રાંતિ કઈ શ્રેણીને લાગુ પડે એ શ્રેણીનું નામે આપો
અને વર્ણપટનો વિસ્તાર એ શોધો. પણ આ બધું શોધવું હોય ને તો પહેલાં તો આ N1 અને N2 શોધવું પડે. બંનેની ત્રિજ્યા આપી જાય તો બંનેનો ક્રમ N1 અને N2 શોધવો પડે. ચાલો શોધીએ. આવા દાખલાની અંદર હાઇડ્રોજન માટે જ હોય આ દાખલો. એટલે હાઇડ્રોજન માટે ત્રિજ્યાનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. R1 બરાબર ત્રિજ્યાનું સૂત્ર આપણે જાણીએ છીએ A0 ગુણ્યા N. એટલે અહીંયા N1 સ્ક્વેર લખીએ. જો A0 એટલે 52.9 પિકોમીટર, એટલા માટે મેં ત્રિજ્યા શામાં લીધી છે? પિકોમીટરમાં. મારે N1 શોધવો છે તો માટે N1 સ્ક્વેર, N1 ને સૂત્રનો કરતા બનાવતો N1 સ્ક્વેર બરાબર R1 છેદમાં A0. ચલો R1 કેટલું છે તો 1322.5 પિકોમીટર છેદમાં A0 એટલે 52.9 પિકોમીટર. તો માટે N1 સ્ક્વેર બરાબર 25 જવાબ આવશે. વર્ગ દૂર કરો તો વર્ગમૂળ, તો માટે N1 બરાબર 5 જવાબ આવશે. N1 બરાબર 5. ચલો બે ભાગમાં આપણે દાખલો ગણવાનો છે. બીજો ભાગ, આના ઉપરથી આપણે N2 શોધવા છે. તો માટે R2નું સૂત્ર લખો. R2 બરાબર A0 ગુણ્યા N2 નો સ્ક્વેર. તો માટે N2 ને સૂત્રનો કરતા બનાવતો N2 સ્ક્વેર બરાબર R2 છેદમાં A0. ચલો R2નું મૂલ્ય પિકોમીટરમાં કેટલું? તો 211.6 છેદમાં A0 52.9. એટલે A0 પિકોમીટરમાં હતો એટલે મેં ત્રિજ્યાઓ બંને પિકોમીટરમાં રાખી છે. જો આનો ભાગાકાર કરશો તો N2 સ્ક્વેર બરાબર જવાબ 4 આવશે. વર્ગ દૂર કરો તો વર્ગમૂળ, માટે N2 બરાબર 2 આવશે. તો એનો મતલબ શું થયો કે આ ત્રિજ્યા R1 છે તે ઉર્જા સ્તર, ત્રિજ્યા R1 જે છે તે ઉર્જા સ્તર N1 બરાબર 5 આવ્યો. અને ત્રિજ્યા R2 જે છે બીજી ત્રિજ્યા એ ઉર્જા સ્તર N2 બરાબર 2 આવ્યા. તો એનો મતલબ સંક્રમણ ક્યાં થાય છે? 5માંથી 2માં થાય છે. તો આના ઉપરથી આપણે કેટલાક જવાબ લખીશું, આન્સર લખીએ. આના ઉપરથી પહેલું તો સંક્રમણ. હવે અહીંયા બે ભાગમાં દાખલો પૂરો. સંક્રમણ ક્યાં થાય છે? તો N બરાબર 5માંથી N બરાબર 2. ચલો કઈ શ્રેણીને લાગુ પડે એ શ્રેણીનું નામ. તો આપણે હાઇડ્રોજન વર્ણપટવાળો પ્રશ્ન યાદ કરો, એમાં કોષ્ટક યાદ કરો. ઊંચામાંથી નીચો આવે ત્યારે અંતિમ 2 ક્યાં આવે? તો બામર શ્રેણીમાં 2 આવે. એટલે આ શ્રેણી કઈ હોય? બામર શ્રેણી હોય. આપણે હાઇડ્રોજન વર્ણપટ જે છે ને એની અંદર કોષ્ટક જે આવે છે એ ખબર હોવી જોઈએ. વર્ણપટનો વિસ્તાર કયો આવે? તો બામર શ્રેણીમાં કયો વર્ણપટ આવતો હતો? દ્રશ્યમાન વર્ણપટ આવતો હતો. યાદ કરો. તો માટે અહીંયા દ્રશ્યમાન વર્ણપટ વિસ્તાર આવશે. દ્રશ્યમાન વર્ણપટ થશે. પણ હજી આપણને કંઈક શોધવાનું કીધું છે. ઉત્સર્જન સંક્રમણની તરંગ લંબાઈ, એટલે ઉત્સર્જન પામતા વિકિરણની તરંગ લંબાઈ શોધવી છે. એટલે હજી એનો મતલબ હજી દાખલો શરૂ છે. ચલો અહીંયા ગણીએ. તરંગ લંબાઈ શોધવી છે તો તરંગ સંખ્યાનું સૂત્ર લખવાનું. યાદ કરો, એ સૂત્ર પણ યાદ હોવું જોઈએ. 1.09677 ગુણ્યા 10⁷ કૌંસમાં તરંગ લંબાઈ ઋણ ના આવે એટલે અહીંયા N1 બરાબર 2 લેવાનું. એટલે 1/2 માઇનસ N2 બરાબર 5 લેવાનું. એટલે 5² N2 નો સ્ક્વેર. નહીં તો N1 બરાબર 5 લેશો ને N2 બરાબર 4 લેશો ને તો તરંગ લંબાઈ ઋણમાં આવશે. ચલો તરંગ સંખ્યા ન્યુ બાર, એટલે ન્યુ બારનું સૂત્ર જે 1/λ.
1.096 77 ગુણ્યા 10⁷ પણ આ સૂત્ર જે છે એની મદદથી તરંગ સંખ્યા મીટર ઇન્વર્સમાં આવશે, પણ તરંગ લંબાઈ ઉપર જશે એટલે મીટર ઇન્વર્સ ઉપર જાય એટલે મીટરમાં આવી જશે. 1/4 -1/25 માટે 1 તરંગ લંબાઈ લેમડા બરાબર 1.09677 ગુણ્યા 10⁷ કૌંસમાં 1/4 એટલે 0.25 અને 1/25 એટલે 0.04. આની બાદબાકી કરી જે જવાબ આવે એને આની સાથે ગુણશો તો 1/λ બરાબર 0.23032 ગુણ્યા 10⁷ આવશે. લેમડા શોધવો હોય તો વ્યસ્ત કરો, તો માટે લેમડા બરાબર 1/0.23032 ગુણ્યા 10⁷. 1/0.23032 કરવાની, 1 એટલે માટે લેમડા તમને આપણને જવાબ મળશે લેમડા બરાબર 4.34 ગુણ્યા 10 આ +7 છે, ઉપર જાય તો -7. તરંગ સંખ્યા મીટર ઇન્વર્સ વાળું સૂત્ર લખ્યું છે તો આ મીટરમાં આવશે, વ્યસ્ત થઈ ગયું એટલે આ રીતે છેલ્લે તરંગ લંબાઈ શોધવાની. મિત્રો આ દાખલો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આઈએમપી દાખલા કહેતો રહું, એ દાખલા એમપી ટીક કરતા રહેજો. JEE નીટની ને એની પરીક્ષામાં બહુ જ કામમાં આવશે. ચાલો હવે આગળ દાખલો ગણીએ. હવે પછીના મિત્રો જેટલા પણ દાખલા આવે છે એ દ બ્રોગલી અને હાઇઝનબર્ગના દાખલા આવે છે. દ બ્રોગલી અને હાઇઝનબર્ગના દાખલા આપણે ઘણા બધા ચલાવી ચૂક્યા છીએ, એટલે હું સૂત્ર યાદ કરાવીશ, ગણતરી તમારે કરવાની રહેશે. ચાલો આપણે દાખલા ગણીએ આગળ. માત્ર રકમને લાંબી કરેલી છે, દાખલા બહુ જ નાના છે. દ્રવ્યની દ્વૈત વર્તણૂક જે દ બ્રોગલીએ પ્રતિપાદિત કરેલી છે, જેને પરિણામે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ, જે વારંવાર જૈવિક અણુઓ અને અન્ય પ્રકારના પદાર્થોના આવર્ધન માટે ઉપયોગમાં લેવાય છે. ટૂંકમાં કથા જ કરી, રકમ હવે શરૂ થાય છે. જો આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનનો વેગ, આપણને ઇલેક્ટ્રોનનો વેગ આપ્યો છે, વેગ v બરાબર 1.6 ગુણ્યા 10⁶ મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ વેગ આપી દીધો, તો આ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી દ બ્રોગલીની તરંગ લંબાઈ લેમડા શોધવાની. લેમડા જવાબ આવશે મીટરમાં, પછી નેનોમીટર, સેન્ટીમીટર, એંગસ્ટ્રોમ, પિકોમીટરમાં કહીએ તો આપણે ફેરવતા શીખવાડી દીધું છે. બીજું ઇલેક્ટ્રોનનું દળ આપણે જાણતા હોવા જોઈએ. ઇલેક્ટ્રોનનું દળ આપણે જાણીએ છીએ 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ, કિલોગ્રામમાં હોવું જોઈએ. તો વિચાર કરો, આવા દાખલા તો કેટલી વાર ગણાવી દીધા છે આપણે. આની અંદર આપણે દ બ્રોગલીના સિદ્ધાંત મુજબ તરંગ લંબાઈ લેમડા શોધી, તો લેમડા બરાબર h/mv. એચનું મૂલ્ય, mvનું મૂલ્ય જાણીએ છીએ, કિંમત અંદર મૂકવાની, ગુણાકાર ભાગાકાર તમારે કરવાનો, છેલ્લે જવાબ આવે એને પ્રમાણિત સ્વરૂપમાં તમારે ફેરવવાનો. જવાબ આવવો જોઈએ 4.55 ગુણ્યા 10⁻10 મીટર જવાબ આવવો જોઈએ. પછી યાદ કરો, આપણે આ મીટર જે છે એને આગળ સેન્ટીમીટરમાં તમારે ફેરવવાના, ફેરવતા શીખવાડ્યું. સેન્ટીમીટર, નેનોમીટર, આટલું હોમવર્ક તમને આપું છું. નેનોમીટર, એંગસ્ટ્રોમ અને પિકોમીટરમાં તમારે કન્વર્ટ કરવાના છે. આપણે શીખવાડ્યું છે 2 થી 3 દાખલામાં. છે સહેલો દાખલો, બસ આવા જ દાખલા હવે વધે છે. જુઓ, સળંગ આપણને 4 દાખલા આવા આવે છે. ચલો 2.58મો દાખલો, રકમ સમજજો.
ઇલેક્ટ્રોન વિવર્તનની જેમ ન્યુટ્રોન વિવર્તન માઇક્રોસ્કોપ અણુની રચના નક્કી કરવા માટે વપરાય. કથા જ છે આ. જો અહીંયા ઉપયોગમાં લેવાયેલ તરંગ લંબાઈ લેમડા અહીંયા આપી, અહીંયા લેમડા શોધવાની હતી. 800 પિકોમીટર છે, પણ આપણે મીટરમાં હોવું જોઈએ, એટલે 10⁻12 મીટર હોય તો ન્યુટ્રોન સાથે સંકળાયેલો વેગ એટલે ન્યુટ્રોનનો વેગ શોધવાનો છે. ચલો, અહીંયા ઇલેક્ટ્રોનનો દાખલો હતો તો ઇલેક્ટ્રોનનું દળ કિલોગ્રામમાં મૂક્યું. અહીંયા ન્યુટ્રોનનો દાખલો છે તો ન્યુટ્રોનનું દળ કિલોગ્રામમાં કેટલું, તો એ મોઢે હોવું જોઈએ. થિયરીમાં આવી ગયું છે 1.675 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ થિયરીમાં આવી ગયું છે. હવે જુઓ તમે, દ બ્રોગલીનો દાખલો થયો. લેમડા બરાબર H/mv, પણ અહીંયા લેમડા શોધવાનો તો અહીંયા વી શોધવાનો, તો વીને સૂત્રનો કરતા બનાવી દો. તો માટે વેગ v બરાબર H/m લેમડા. H, m અને લેમડાની કિંમત મૂકી દેવાની, ગુણાકાર ભાગાકાર કરવાનો એટલે તમને ન્યુટ્રોનનો વેગ મળી જશે. વેગ v બરાબર, જવાબ તમારો આવો જોઈએ 494.5 વેગ છે, એટલે જવાબની પાછળ એકમ મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ જવાબ આવવો જોઈએ. આ બધા દાખલા ગણાઈ ચૂક્યા છે, એટલે અવારનવાર ગણાઈને સમય બગાડવાનો ન હોય. હું તમને બધું કહી દઉં છું આ સૂત્ર, પછી તમારે માત્ર કિંમત લખીને દાખલાની ગણતરી જ તમારે કરવાની છે. ચાલો આગળ 2.59 સેમ ટુ સેમ પાછા બીજા બે દાખલા એની જેવા આવ્યા. જોઈએ આપણે. જો બોરની પ્રથમ કક્ષામાંના ઇલેક્ટ્રોનનો વેગ આપણને આપી દીધો. વેગ v બરાબર 2.19 ગુણ્યા 10⁶ મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ આપી દીધું. તો તેની સાથે સંકળાયેલી દ બ્રોગલીની તરંગ લંબાઈ લેમડા શોધો. લેમડાનો પહેલો જવાબ આવે મીટરમાં આવે. ઇલેક્ટ્રોનનો દાખલો છે તો ઇલેક્ટ્રોનનું દળ m બરાબર કેટલું હોય, તો 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ થયો દ બ્રોગલીનો દાખલો. તો બોલો મનમાં, સૂત્ર કયું આવશે દ બ્રોગલીનું? લેમડા બરાબર H/mv. H, m અને વીની કિંમત મૂકી ગુણાકાર ભાગાકાર કરવાનો, જાતે દાખલો ગણવાનો છે. આમાં છેલ્લે તમારો જવાબ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવશો ત્યારે તમારો જવાબ આવશે 3.32 ગુણ્યા 10⁻10 મીટર જવાબ આવશે. પણ તમારી પ્રેક્ટિસ માટે આપણે લેમડા શોધવાના દરેક દાખલા જે છે જુદા જુદા એકમ, બધા એકમમાં શોધીશું. સેન્ટીમીટર, નેનોમીટર, એંગસ્ટ્રોમ અને પિકોમીટરમાં ગણતરી તમારે કરવાની છે. ના ફાવે તો મને પૂછી લે. અને અગાઉ 2-3 દાખલામાં આપણે એવી ગણતરી શીખવાડી દીધી છે, એટલે ફાવશે જ, આવડશે જ. કોન્ફિડન્સ રાખો. ચલો આગળ ફરીવાર પાછો એ જ દાખલો આવ્યો. 1000 વોલ્ટ વિભવ તફાવત, એટલે ફિઝિક્સની ભાષામાં કહીએ તો 1000 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતમાં ઘૂમતા પ્રોટોન સાથે સંકળાયેલ વેગ, એટલે વેગ v આપી દીધો. આ 1000 વોલ્ટ આપેલું છે ને, ગભરાવા માટે આપેલું છે. 4.37 ગુણ્યા 10⁵ મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ છે. બરાબર, પ્રોટોનનો વેગ આપ્યો છે ને. હવે જો સમજો, હોકીનો દડો જેનું દડાનું દળ m બરાબર કિલોગ્રામમાં 0.1 કિલોગ્રામ આપ્યું છે, અને આ વેગથી ઘૂમતો હોય, દડો આ વેગથી ઘૂમતો હોય, એટલે એનો મતલબ આ વેગ પ્રોટોનનો જે વેગ છે એ જ વેગ કોનો છે? હોકીના દડાનો છે. તો દડા સાથે સંકળાયેલી તરંગ લંબાઈ લેમડા આપણે શોધવાની.
લેમડા પહેલો જવાબ શામાં આવશે? મીટરમાં. થઈ ગયો આનો જેવો દાખલો. પહેલાં શું મૂકવાનું? લેમડા બરાબર h/mv. પછી કિંમત લખશો. આ દાખલો જે છે સ્વપ્રયત્ન તમારે જાતે કરવાનો છે. એકનો એક પ્રકારની રકમો આવે છે. તમારે લેમડા જે છે મીટરમાં છેલ્લે જવાબ તમારે આવવો જોઈએ 1.516 ગુણ્યા 10⁻38 મીટર જવાબ આવવો જોઈએ. અને છેલ્લે આપણે આના આ જ જવાબને જુદા જુદા એકમમાં કન્વર્ટ પણ તમારે કરવાનું. સેન્ટીમીટરમાં, નેનોમીટરમાં, એંગસ્ટ્રોમમાં અને પિકોમીટરમાં તમારે જવાબ ફેરવવાના છે. સેમ ટુ સેમ સળંગ 4 દાખલા દ બ્રોગલીના આવ્યા. હવે 2.61 હાઇઝનબર્ગનો દાખલો આવે છે. કઈ રીતે ખબર પડે કે આપણો દાખલો હાઇઝનબર્ગનો છે? તો રકમમાં સ્થાન શબ્દ આવે ને, સ્થાન શબ્દ આવે એટલે સમજી લે હાઇઝનબર્ગનો દાખલો. કેમ? કારણ કે આખા ચેપ્ટરની એક જ થિયરી હાઇઝનબર્ગની થિયરી એવી છે કે જેમાં સ્થાન શબ્દ આવે છે. ચાલો ગણીએ દાખલો એટલે ખ્યાલ આવી જશે. ઇલેક્ટ્રોનનું સ્થાન ±0.002 નેનોમીટરની ચોકસાઈથી માપવામાં આવેલો હોય તો પેલું તો સ્થાન પ્લસ ઓર માઇનસ લખ્યું છે એટલે એનો મતલબ આ સ્થાનની અનિશ્ચિતતા છે ડેલ્ટા એક્સ. પ્લસ ઓર માઇનસ લખ્યું ને એટલે અનિશ્ચિતતા કહેવાય. સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ આપણને આપી દીધી 0.002 નેનોમીટર છે અને મીટરમાં ફેરે એટલે 10⁻9 મીટર. અનિશ્ચિતતા ડેલ્ટા લખેલો છે એટલે આ પ્લસ ઓર માઇનસ પછી લખવાનું નહીં. ક્લિયર? હવે આગળ તો ઇલેક્ટ્રોનના વેગમાનમાં અનિશ્ચિતતા ગણો. ચલો પહેલાં આટલે સુધી દાખલો ગણીએ. વેગમાનની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા પી આપણે શોધવાનું. ચાલો કેવી રીતે શોધવાનો? વસાણી ઈયર. તો આના માટે હાઇઝનબર્ગનું સૂત્ર આવડતું હોવું જોઈએ. ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી. આમ થિયરીમાં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આવતું હતું પણ દાખલામાં આપણે શું લખીએ છીએ? માત્ર ઇક્વલ ટુ h/4π. ડેલ્ટા પી શોધો છે તો ડેલ્ટા એક્સ ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં. તો માટે ડેલ્ટા પી બરાબર h/4π ઇન્ટુ ડેલ્ટા એક્સ થશે. માટે ડેલ્ટા પી બરાબર, ચલો કિંમત મૂકો. h એટલે 6.626 ગુણ્યા 10⁻34 છેદમાં 4 ગુણ્યા પાઈની કિંમત 3.14 અને ડેલ્ટા એક્સ મીટરમાં લખીએ તો 0.002 ગુણ્યા 10⁻9. જો આપણે આનો ગુણાકાર ભાગાકાર કરીએ તો ડેલ્ટા પી વેગમાનની અનિશ્ચિતતા આવશે 263.7 ગુણ્યા 10⁻25 આવશે. પણ આપણો જવાબ પ્રમાણિત સ્વરૂપમાં હોવો જોઈએ એટલે 2.637 ગુણ્યા 10⁻23 થશે. વેગમાન હોય કે વેગમાનની અનિશ્ચિતતા હોય એનો એકમ ફિઝિક્સમાં આવે જ કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. આ વેગમાનની અનિશ્ચિતતા આપણે શોધી. ચાલો હજી આગળ દાખલો શરૂ છે. મેં આ રકમ ચોપડીની લખી છે. ચોપડીની આ રકમમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ચલો ગણીએ એટલે ખબર પડશે ક્યાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આગળ ગણીએ
ધારો કે ઇલેક્ટ્રોનનું વેગમાન કીધું છે, વેગમાનમાં ફેરફાર અનિશ્ચિતતા નથી કીધી, વેગમાન કીધું છે એટલે પી, એનું મૂલ્ય આપણને આપ્યું છે. હવે ચોપડીમાં શું લખ્યું છે? એચ અપોન 4 પાઈ એમ આપ્યું છે. આ એમ નથી લેવાનો અહીંયા, એ ચોપડીની પ્રિન્ટિંગ મિસ્ટેક છે. 4 પાઈ. બીજું બાજુમાં લખ્યું છે ગુણ્યા 0.05 નેનોમીટર, પણ બાજુમાં નથી, આમ છે એટલે એનો મતલબ હજી છેદમાં જ છે. 0.05 નેનોમીટર છે. નેનોમીટર આ સામો હોવો જોઈએ 0.05 મીટરમાં હોવો જોઈએ. એટલે પહેલાં તો હું સૂત્રમાં ફેરફાર કરું તો માટે વેગમાન પી બરાબર એચ અપોન 4 પાઈ ગુણ્યા 0.05 નેનોમીટર છે, એને મીટરમાં ફેરવા માટે 10⁻⁹ છેદમાં ગુણી નાખવું છે, એટલે મીટરમાં આવી ગયું. તો આ મૂલ્ય વ્યાખ્યાયિત કરવામાં કોઈ મુશ્કેલી હશે, એટલે કે વેગમાન પીનું આ મૂલ્ય જે આના દ્વારા જે આપણે મૂલ્ય શોધીએ એ મૂલ્ય આપણે વ્યાખ્યાયિત કરી શકીએ, હા કે ના, એમાં જવાબ આપવાનો છે. કઈ રીતે? તો પહેલાં વેગમાન પી શોધો. અહીંયા વેગમાનની અનિશ્ચિતતા શોધી, અહીંયા વેગમાન શોધવાનું છે. તો માટે વેગમાન પી બરાબર, ચલો પહેલાં એચની કિંમત તો 6.626 ગુણ્યા 10⁻⁻34 છેદમાં 4 ગુણ્યા પાઈની કિંમત 3.14 ગુણ્યા 0.05 ગુણ્યા 10⁻⁹ માટે પી બરાબર, જો તમે આનો ગુણાકાર ભાગાકાર કરશો તો 10.55 જવાબ આવશે ગુણ્યા 10⁻25. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો તો ઇલેક્ટ્રોનનું વેગમાન મળશે 1.055 ગુણ્યા 10⁻24. વેગમાન હોય કે વેગમાનની અનિશ્ચિતતા એકમ કયો આવશે? કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. અહીંયા -24 છે, લખવામાં થોડી ભૂલ થઈ છે. તો આપણને કીધું છે કે ઇલેક્ટ્રોનના વેગમાનનું આ મૂલ્ય જે આપણને મળ્યું એને વ્યાખ્યાયિત કરવામાં કોઈ મુશ્કેલી પડે તો કઈ રીતે ખબર પડે? જો એટલે કે આ મૂલ્યને આપણે આ સૂત્ર વડે વ્યાખ્યાયિત કરી શકાય, હા કે ના? તો જોવાનું, આ વેગમાન છે, આ વેગમાનની અનિશ્ચિતતા છે. આમાં 10⁻24 આવે છે, આમાં 10⁻23 આવે છે, એટલે આ મૂલ્ય નાનું છે અને અનિશ્ચિતતાનું મૂલ્ય મોટું છે. આ બાપા છે ને આ દીકરો છે. આ મૂળ વેગમાનનું મૂલ્ય છે, આ વેગમાનની અનિશ્ચિતતાનું મૂલ્ય છે. બાપા કરતાં દીકરો નાનો હોવો જોઈએ, એટલે કે દીકરા કરતાં બાપા મોટા હોવા જોઈએ, છે નહીં. વેગમાનનું મૂલ્ય નાનું છે અને વેગમાનની અનિશ્ચિતતા મોટી છે. એટલે વેગમાનની અનિશ્ચિતતા એ વેગમાન કરતાં મોટી છે, એટલે બાપા કરતાં દીકરો મોટો છે. એટલે એનો મતલબ કે આ સૂત્ર વડે ઇલેક્ટ્રોનનું વેગમાન વ્યાખ્યાયિત કરી શકાય નહીં. કેમ? કારણ કે બાપા કદી નાના હોય નહીં. તો અહીંયા લખવું પડે, છેલ્લે જવાબમાં લખવું પડે કે માટે અહીં પરીક્ષામાં દાખલો પૂછાય તો આ છેલ્લે જવાબ લખવો પડે. માટે અહીં ઇલેક્ટ્રોનના વેગમાનનું મૂલ્ય એટલે આ મૂલ્ય, ઇલેક્ટ્રોનના વેગમાનનું મૂલ્ય એ વેગમાનની અનિશ્ચિતતા કરતાં નાનું છે. બાપા નાના છે. મૂલ્ય એ ઇલેક્ટ્રોનના વેગમાનની અનિશ્ચિતતા
કરતાં ઓછું છે, નાનું છે, એટલે કે આ મૂલ્ય ઓછું છે, માટે આ મૂલ્યને વ્યાખ્યાયિત કરી શકાય નહીં. એટલે છેલ્લે લખવાનું માટે આ મૂલ્યને વ્યાખ્યાયિત કરી શકાય નહીં. હા, અહીંયા જો આપણો જવાબ આનું મૂલ્ય મોટું આવ્યું હોય તો વ્યાખ્યાયિત કરી શકાય. તો આ 2.61 થયો. હવે મિત્રો ચેપ્ટર 2ના સ્વાધ્યાયમાં 2.62 થી સ્વાધ્યાય પૂરું થાય ત્યાં સુધી 4-5 પ્રશ્નો છે, દાખલા નથી. અને બધા પ્રશ્નો આપણે થિયરીમાં ચલાવી દીધા. જેમ કે ક્વોન્ટમ આંકના આપણે MCQ ચલાવે તો એના પ્રશ્નો છે. ઇલેક્ટ્રોન રચના 1 થી 30 તત્વોની ચલાવી, એ ઇલેક્ટ્રોન રચના ઉપરથી આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, એ બધું જે ચલાવ્યું છે એમાં એના પરથી બનાવેલા એક ગુણ માટેના પ્રશ્નો છે, MCQ માટેના પ્રશ્નો છે, દાખલા નથી. એટલે પ્રશ્નો જે છે થિયરિકલ પ્રશ્નો તમારે જાતે સોલ્વ કરવાના. જે ના આવડે એની ડિફિકલ્ટી તમે મને વોટ્સએપ કરી શકો છો. એટલે એનો મતલબ કે અહીંયા ચેપ્ટર 2 જે છે સંપૂર્ણતઃ પૂરું થયું. દાખલા 2.61 સુધી જ છે. પછી જે 4-5 થિયરિકલ પ્રશ્નો આવે જે સોલ્વ કરજો, ડિફિકલ્ટી હોય તો મને પૂછી લેજો. તો અહીંયા મિત્રો મેં NCERT બુકનું ચેપ્ટર 2 થિયરી દાખલા ઉદાહરણ સાથે સંપૂર્ણતઃ પૂર્ણ કર્યું. હવે આપણે નવા વિડિયો લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે મળીશું. હવે આપણે પછીના વિડિયો લેક્ચરમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. તો મિત્રો તમને મારો આ વિડિયો સારો લાગ્યો હોય તો જરૂરથી સારી કમેન્ટ કરજો, તથા મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.